સમાચારમાં આગળ વાત કરી રાજકોટની તો રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ખાતે રહેતા અને બ્રહ્મ સમાજના અગ્રણી ચેતનભાઈ પંચોલીને એકાએક હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું છે. જસદણ આટકોટ અને બ્રહ્મ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ખાસ કરીને ચેતનભાઈ પંચોલી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા, જેવા કે આટકોટ ખાતે આવેલા ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી હતા. આ સાથે જ પ્રતાપપુર ગામમાં આવેલા બ્રહ્મર્ષિ સંસ્કાર છાત્રાલય સંચાલક અને જસદણ તાલુકા ભાજપ મહામંત્રી જેવા અનેક હોદ્દાઓ સાથે સંકળાયેલા હતા. ચેતનભાઈ પંચોલી હસમુખ અને નીડર આગેવાન હતા અને તેઓને હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા જસદણ સરકારી હોસ્પિટલ ખાતે દરેક આગેવાનો છે ખાસ દોડી આવ્યા હતા અને પંચોલી પરિવારને સાંત્વના આપી હતી. આ સાથે જ આવતીકાલે એટલે કે 6 તારીખે જ્યાં સવારે અગ્નિ સંસ્કાર આપવામાં આવશે તેવું પંચોલી પરિવારે જણાવ્યું હતું. અમારા આટકોટ બ્રહ્મ સમાજ અને રાજકોટ આખા જિલ્લા બ્રહ્મ સમાજને બહુ મોટામાં મોટી ખોટ છે. તદુપરાંત અમારા જસદણ તાલુકાના એ ભાજપના મહામંત્રી અને અમારા આટકોટથી જસદણ તાલુકાના RSSમાં અને અમારા ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ કન્યા છાત્રાલય અને અમારા નવા ગામની અંદર છોકરાઓની જે ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્કૃત પાઠશાળાના પ્રમુખ હતા અને કોઈ કેટલાના પ્રમુખ છે એ અમને ખ્યાલ નહીં.